2025 દેવશયની એકાદશી અષાઢ શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ આ દિવસે સૂઈ જાય છે અને 4 મહિના પછી જાગી જાય છે. પ્રબોધ એકાદશી દેવશયની એકાદશી પ્રખ્યાત જગન્નાથ રથયાત્રા પછી આવે છે અને હાલમાં અંગ્રેજી કેલેન્ડર મુજબ જૂન અથવા જુલાઈ મહિનામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં 4 મહિનાનો પવિત્ર સમય ચાતુર્માસ આ દિવસથી શરૂ થાય છે. દેવશયની એકાદશીને પદ્મ એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પારણ એટલે ઉપવાસ તોડવો. એકાદશી પરણ એકાદશીના વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી કરવામાં આવે છે. દ્વાદશી તિથિ દરમિયાન પારણ કરવું જરૂરી છે, સિવાય કે સૂર્યોદય પહેલાં દ્વાદશી પૂરી થાય. દ્વાદશીમાં પારણ ન કરવું એ ગુનો સમાન છે. હરિવસરા દરમિયાન પારણા ન કરવા જોઈએ. ઉપવાસ તોડતા પહેલા હરિવસરા ઉગી નીકળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હરિવસરા એ દ્વાદશી તિથિનો પહેલો ચતુર્થી છે. ઉપવાસ તોડવાનો સૌથી વધુ પસંદગીનો સમય પ્રાતઃકાલ છે. મધ્યાહન દરમિયાન ઉપવાસ તોડવાનું ટાળવું જોઈએ. જો કોઈ કારણોસર ઉપવાસ ન કરી શકાય તો પ્રાતઃકાલ દરમિયાન, મધ્યાહન પછી તે કરવું જોઈએ. ક્યારેક એકાદશીનું ઉપવાસ સતત 2 દિવસ કરવાનું સૂચન કરવામાં આવે છે. એવી સલાહ આપવામાં આવે છે કે સ્મર્તા પરિવાર સાથે ફક્ત પહેલા દિવસે જ ઉપવાસ કરે. સંન્યાસીઓ, વિધવાઓ અને મોક્ષ ઈચ્છતા લોકો માટે વૈકલ્પિક એકાદશી ઉપવાસ, જે બીજો છે, તે સૂચવવામાં આવે છે. જ્યારે સ્મર્તા માટે વૈકલ્પિક એકાદશી ઉપવાસ કરવાનું સૂચન કરવામાં આવે છે ત્યારે તે વૈષ્ણવ એકાદશી ઉપવાસના દિવસ સાથે એકરૂપ થાય છે. ભગવાન વિષ્ણુના પ્રેમ અને સ્નેહની શોધમાં રહેલા કટ્ટર ભક્તો માટે બંને દિવસે એકાદશી ઉપવાસ કરવાનું સૂચન કરવામાં આવે છે.